અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હની બોટ કાંડ એટલે કાળો દિવસ વડોદરા માટેનો। હની બોટ કાંડમાં અત્યારે એસઆઈટીની જ રચના કરવામાં આવી છે। તેઓ અત્યારે આરોપીઓને પકડવા માટે ભાગદોડ કરી રહ્યા છે। પોલીસ તંત્ર પણ ઉજાગર છે અને સાથે સાથે કોર્પોરેશન પણ ઉજાગર થઈ ચૂક્યું છે। 2-3 દિવસથી વડોદરામાં હલચલ ચાલી રહી છે। જે વાહન ઓવરલોડેડ હોય તેઓને પણ પકડવામાં આવે છે। જર્જરિત સ્કૂલોને નોટિસ આપવામાં આવે છે। આરોપીઓને પકડવાની પૂરી તૈયારી ચાલી રહી છે એમ લાગે છે। પણ તેની સાથે સાથે પ્રશ્ન અહીંયા ઘણા બધા એવા છે કે હજુએ વધુ તીવ્રતાથી તપાસ થવી જોઈએ। હજુએ ઘણા બધા લોકોના નામ એવા છે જે ખુલ્યા નથી, તે ખુલવા જોઈએ અને ઘણા બધા લોકોના ઇન્વોલ્વમેન્ટ એવા છે જે પ્રજાની સમક્ષ આવવું ઘણું જરૂરી છે। તો સૌથી પહેલાં નજર કરીએ કે આ લેક ઝોન જ્યારે બન્યું હતું ત્યારે કયા પ્રકારનો માહોલ હતો અને કયા કયા લોકો હતા અને તેની સાથે આ ક્યારે બન્યું અને ક્યારે તેનું ઉદ્ઘાટન થયું। તો સૌથી પહેલાં 7 માર્ચ 2019ના રોજ કોર્પોરેશન અને લેક ઝોન આ બંનેના સાજા સહયોગથી એક ઓપનિંગ રાખવામાં આવ્યું। તેમાં ઘણા બધા પોલિટિકલ માથા દેખાયા, સાથે જ ઘણા બધા સાધુ સંતો પણ દેખાયા। આખા વિષય પર ચર્ચા કરવા માટે અત્યારે પુલકિતભાઈ આપણી સાથે ઉપસ્થિત છે। પુલકિત દવે જેઓએ આ કેસ ઉપર બહુ બારીકીથી રિસર્ચ કર્યું છે, તેમની પાસે ઘણી બધી વાતો જાણવા જેવી છે। પુલકિતભાઈ, સૌપ્રથમ 7 માર્ચ 2019માં જઈએ અને તે પહેલાંના સમયમાં જઈએ અને તમે જણાવો કે આ જે લેક ઝોન બન્યું એનો જે કોન્ટ્રાક્ટ, પેટા કોન્ટ્રાક્ટ જે રીતે આપવામાં આવ્યો તે આખી આ ચેનલ કઈ રીતે શરૂ થઈ? બેઝિકલી આ વડોદરા શહેરમાં બધા પીપીપી ધોરણે ઘણા બધા પ્રોજેક્ટ્સ મૂકવામાં આવ્યા। જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે જનમહેલ છે, આપણું એસટી જે નવું થયું છે, એવી જ રીતના હરણી ખાતે જે આ ફન ટાઈમ અરેના આ જે બનાવવામાં આવ્યું હતું એ કોટિયા પ્રોડક્શનને કામગીરી અપાઈ હતી, કોટિયા કન્સ્ટ્રક્શન્સને કામગીરી અપાઈ હતી। પરેશ શાહ, વત્સલ શાહ આ લોકો અંદર મૂળમાં આ લોકો અંદર જોડાયેલા હતા। આપ જોઈ શકો છો કે આ જે ઘટના બની એની અંદર ઘણી બધી વાતો હજી એસઆઈટી જે રીતે તપાસ કરી રહી છે, ભૂપેન્દ્ર પટેલજી સીએમ અને એચએમ સર હર્ષ સંઘવીજીએ ઇન્સ્ટન્ટ ડિસિઝન તો લીધું એસઆઈટી બનાવવાનું, પોલીસે એમનું બહુ સરસ કામગીરી કરી છે, ડિપાર્ટમેન્ટ એનું કામગીરી, પણ હજી પણ વડોદરા શહેરમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એ તદ્દન વીક છે। આપ જોઈ શકો છો કે ડીસીબી ક્રાઇમ જે છે પન્ના મોમૈયા એ જે તે ટાઈમે એક ખાનગી કાર્યક્રમમાં નવરાત્રિના દિવસોમાં વત્સલ શાહ સાથે એમનું ઇનામ વિતરણ થઈ રહ્યું છે, બહુમાન થઈ રહ્યું છે, એવા વિઝ્યુઅલ્સ અમને મળ્યા છે। એની સાથે સાથે એ દેખાય છે કે કેટલા નિકટ છે। આપણે જોઈ શકીએ કે જ્યારે આ 2017માં આનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે આપણા સ્પીકર શ્રી રાજેન્દ્ર ત્રિવેદીજીના વરદ હસ્તે થયું હતું। વ્રજલાલજી જે વ્રજધામ સંકુલ માંજલપુર ખાતે છે એ પધાર્યા હતા। જિગીશાબેન શેઠ હતા, પછી સતીશભાઈ પટેલ હતા, બધા આપણા એમએલએ હતા, કેવું રોકડિયા, મનીષાબેન વકીલ, અજય ભાદુજીની પણ ત્યાં ઉપસ્થિતિ હતી। એટલે આ મૂળમાં આપણી પાસે ઓથેન્ટિક ઇન્વિટેશન કાર્ડ, એમના ફૂટેજીસ, વિડીયો, ફોટોગ્રાફ બધા જ પડ્યા છે। એટલે અત્યાર સુધી આ બધું લોલમ લોલ જ ચાલી રહ્યું છે, આ ફેક છે। આપણી પાસે આ બધા પ્રૂફ આવ્યા હતા, એ આપણે અત્યારે રજૂ કર્યા છે। જી, સાથે કોટિયા પ્રોજેક્ટ ને આજે આખું એ સોંપવામાં આવ્યું છે, તો કઈ રીતના ભાડા કરાર તેઓ સાથે થયા, કઈ રીતે તેઓએ કેટલા વર્ષનો પ્રોજેક્ટ, કેટલા વર્ષ માટે તેઓએ આખા પ્રોજેક્ટને હાથ લીધું છે અને કઈ રીતે આ ગણિત બેસાડવાની વાત જ્યારે આવે તો એ કઈ રીતે થઈ શકે તેના પર ચર્ચા કરીએ। બેઝિકલી પીપીપી ધોરણે એટલે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એ લોકોએ રાખેલી કે એમના ચોક્કસ મળતિયા હોય નેતાઓના, એ લોકોની સાઠગાંઠ સાથે કોઈને પણ એક કોન્ટ્રાક્ટ જે અપાયો હતો આ પરેશ શાહને અને વત્સલ શાહને, હવે આમાં જોઈ શકીએ તો આ લોકોએ એક દિવસનું 30,000 રૂપીસ એ લોકોએ કમાઈને આપવાનું હોય, એટલે આપણે 30 ડેઝનું આપણે ગણીએ તો અત્યારે જોવા જઈએ તો 9 લાખ રૂપીસ પકડીને ચાલીએ। એટલે આ લોકોએ માઇન્ડમાં એક વર્ષનું આપણે ટોટલ 1 કરોડ રૂપીસ પકડીએ તો 30 વર્ષનું આ લોકોએ પેટે જે કોન્ટ્રાક્ટ કર્યો છે એટલે 30 કરોડ રૂપિયા, એટલે એક અધધ રકમ ચાલી રહી છે। અને રજા ચિઠ્ઠી મંજૂરી વગર જ
ઇલીગલ કન્સ્ટ્રક્શન પણ કર્યા અને આ જે હરણી તળાવ જે હતું એ હરણી ગ્રામ પંચાયતની જગ્યા છે. એટલે આ 50,000 સ્ક્વેર ફીટ એરિયા જે આખો જે પડી રહ્યો છે, આખો પ્રોજેક્ટ એ બેઝિકલી હરણી પંચાયતની જગ્યા કહેવાય. એટલે કોઈ ધારાધોરણ વગર જ કોણા બાપની દિવાળી આ લોકોએ લૂંટ શકે તો લૂંટ અને બધું ઇલીગલ જ બધું પચાવ્યું છે. એ આપણે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આપણી પાસે કોર્પોરેશનના ઠરાવ છે, વર્ક ઓર્ડર છે, એ લોકોના આપણી પાસે બધી રજા ચીઠી બધી જ વસ્તુ જે પણ મૂકેલી છે એ આપણી પાસે પડેલી છે. જી, સાથે આની અંદર બહુ મોટો પોલિટિકલ કનેક્શન અને પોલિટિકલ હાથ હોય તેવું તમને લાગે છે? 100% બધા જ પોલિટિશિયન અંદર ઇન્વોલ્વ છે. 2017થી લઈને જેટલા મેયર, મ્યુનિસિપલ કમિશનર આવ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર છે, સભા સેક્રેટરી છે, એન્જિનિયરો છે, TDO જે તે ટાઈમના, જમીન મિલકત શાખા તથા ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ, આ બધા જ અંદર ઇન્વોલ્વ છે. આપ જોઈ શકો છો કે અત્યારે પોલીસ કમિશનર છે, ડેપ્યુટી પોલીસ કમિશનર છે, વત્તા આપણા MP પણ આવી જાય. આ બધા જ અંદર નિકટ છે. છાપાના અમુક તંત્રીઓ પણ અંદર પરેશ શાહને બચાવવાના એની અંદર પડ્યા છે. એટલે આ બધા જ અંદર ઇન્વોલ્વ છે. આપણી પાસે બધા ઓથેન્ટિક પ્રૂફ પડ્યા છે. એ બધા જ CM ઓફિસ અને HM ઓફિસ સુધી આપણે રજૂ કર્યા છે. હું આજ મનથી કહીશ કે આપણી જે અત્યારે SIT વર્ક કરી રહી છે, ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, બહુ પુઅર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. વાત કંઈક અલગ છે, નાના નાના કોન્ટ્રાક્ટરોને લઈને ઇન્વેસ્ટિગેશન કરવું એ વસ્તુ તો ઇટ્સ ઇન પ્રોસેસ, પણ મોટા જે મગરો છે એ લોકોને પકડીને ઇન્વેસ્ટિગેશન કરવું એ વધુ જરૂરી છે. પણ આમ જોવા જઈએ તો પરેશ શાહની પણ ધરપકડ થઈ ચૂકી છે, રિમાન્ડ પણ પાસ થઈ ગયા છે. તો હવે એવું ક્યાંક લાગે છે કે પરેશ શાહની ધરપકડ પછી ઘણા બધા એવા મોટા માથા જે ઇન્વોલ્વ હશે તેઓના પણ નામ બહાર આવી શકે? ચોક્કસપણે, અને આવશે જ તબક્કાવાર. હાલ એની પણ એક એજન્સી વર્ક કરી રહી છે. ઇન્ફોર્મેશન જ્યાં જ્યાં આપવાની છે ત્યાં બધી અપાઈ રહી છે, આપી દીધી છે. બલ્કિ ઘણા ફરિયાદીઓ અંદર હવે તો આવી રહ્યા છે. અને હું પોતે પણ 2018થી આમ જોવા જઈએ તો આ બધું જે વોચ જે મેં રાખેલી, અને અત્યારે જાન્યુઆરી 18ના CM સર અને HM સરને બધો જ ડેટા આપણે અત્યાર સુધી ટિલ ફેબ્રુઆરી 2 સુધી બધો જ આપણે તબક્કાવાર આપ્યો છે. આપણી પાસે ફૂટેજીસ છે, વિડીયો છે, ફોટોગ્રાફ છે. આ બધી જ વસ્તુનો ઇન ડિટેલ આપણે બધી વસ્તુ, વર્ક ઓર્ડર, ઠરાવ, આ બધી જ વસ્તુ આપણે સર સમક્ષ મૂકી છે. અને પરેશ શાહ પછી આગળ જેટલા પણ રાજકારણીઓ છે, પોલીસ ડિપાર્ટમેન્ટના હોય, આ બધા જેટલા પણ ઇન્વોલ્વ છે એ લોકો બધાની આપણે ઇન ડિટેલ તપાસ થાય એવી જ આપણે જનહિત માટે માંગ કરી છે. જી, સાથે હાલ વડોદરા શહેરમાં ઘણી બધી બદલીઓ કરવામાં આવી, તેમાં કલેક્ટર સાહેબની પણ બદલી થઈ ગઈ. તો શું તમને એવું લાગે છે કે હરણી બોટ કાંડ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈ શકે કલેક્ટરની બદલી માટે? તદ્દન બધા જ અંદર ઇન્વોલ્વ છે આ લોકો. આ બધા એકબીજાનું બચાવ પક્ષ કેવી રીતના આ ઇન્ક્વાયરીને લૂઝ કરી નાખવી એ લોકોનો હેતુ છે. ચાહે પોલીસ કમિશનર હોય કે કલેક્ટર હોય, આ લોકો એસ્કેપિંગ નેચર છે, પલાયન વૃત્તિ. આ લોકોને જે ટાઈમ, સમય મર્યાદા આપવામાં આવી હતી એમાંથી એ લોકો ન કરી શક્યા અને સમય વધુ માંગ્યો. આ જ દેખાય છે કે આ લોકો ઇનડિસિઝનનો અભાવ છે, પંચ્યુઆલિટી છે નહીં. એક પરફેક્ટ વસ્તુ તમે કોઈનો બચાવ કરવો, ડિપાર્ટમેન્ટલ હોય, એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે નેતાઓ હોય કે સાંસદ હોય, ધારાસભ્ય હોય, મેયર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, કોઈ પણ હોય, કોઈનો આપણે બચાવ કરવાનો જ નથી. આ જનહિતની વાત છે. આટલા બધા કરુણ મોત થયું છે, આપણે બહુ પેઇનફુલ છે, શેમફુલ છે કે આપણે લોકો આવી રીતના જો બચાવ કરીશું તો આ બધું ડૂબી મરવા જેવું છે. એટલે નાના નાના ઇન્વેસ્ટિગેશન જે થઈ રહ્યા છે તો છે જ, પણ હવે રાજકારણીઓના નામ ખુલવાના જ રહ્યા અને ખુલશે જ, આપણે વિશ્વાસ છે આ વસ્તુનો. જી, સાથે હરણી લેક ઝોનને તો સીલ કરી દેવામાં આવ્યું છે, એટલે કદાચ હવે ભવિષ્યમાં એ જગ્યા ઉપર કોઈના બોટિંગ થઈ શકશે ના, એ જગ્યા ફરીથી તાળા ખોલી શકશે. સાથે જ વડોદરામાં હવે ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં ઘણી પબ્લિક આ રીતે જઈને એક્ટિવિટીઝ કરી શકે એવી ઘણી બધી જગ્યા હાલ પૂરતી તો બંધ જ કરી દેવામાં આવી છે, કારણ કે બહુ મોટી ઘટના કહેવાય. અને તંત્ર અત્યારે તો પોતાના પ્રથમ તબક્કામાં કામ કરી રહી છે, પણ શું લાગે છે જે સ્પીડમાં કામ ચાલી રહ્યું છે એ સ્પીડમાં આગળ ચાલશે કે પછી ત્યાં ક્યાંક બ્રેક વાગી જશે? ના, આ તબક્કાવાર આ
એક સ્પીડ તો ચાલશે જ, કારણ કે અત્યારે શું છે કે જેમ જેમ ઇન્ફોર્મેશન મળતી જાય એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન થતું રહે. આપણે અત્યાર સુધી એક પ્રાઇમરી લેવલ પર હતું. હવે જેમ જેમ છાપાના અને મીડિયાના જેટલા પણ મિત્રો છે એ લોકોએ બહુ સારી ભૂમિકા નિભાવી. એમના એવિડન્સીસ પણ કામ આવી રહ્યા ડિપાર્ટમેન્ટને કે જ્યારે આ ઘટના થઈ એના પછી કેવી રીતની બોડી લેંગ્વેજ હતી. હું આ મંચથી જ કહીશ કે જે ટાઈમે આ દુર્ઘટના થઈ છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી એ પ્રેસ મીડિયા એ જ્યારે બહુ સારી ભૂમિકા નિભાવી હતી ત્યારે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પરેશ શાહને સાથે ડિસ્કશન કરી રહ્યા હતા અને એ ફૂટેજ આપણી પાસે પડ્યું છે અને ડિપાર્ટમેન્ટને આપણે રજૂ કર્યું હતું. અને એ કહે છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આપણી પાસે પડેલો છે, તો એ જો હોય તો બતાડો, પ્રેસ મીડિયા સમક્ષ રજૂ કરો, ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરો. આવી રીતનો વિશ્વાસઘાત કરવો ને છેતરવો એ તદ્દન એ બહુ ખરાબ કહેવાય. આજે આટલા બધા મોત થયા છે એનું ડિટેલિંગ આજે જ્યારે સરકાર સમક્ષ આપણે રિપોર્ટ મૂકવાનો છે અને આવી રીતના જો સાવકારી ઠોકતા હો તમે તો એ વસ્તુ તદ્દન ગલત છે. તો આવી નાની નાની ઝીણી વાતો આપણને ખબર પડી રહી છે. જી, સાથે જ સ્કૂલની વાત કરીએ તો સ્કૂલના ખિલાફ અત્યાર સુધી તો કોઈ કાર્યવાહી નહોતી થઈ અને વાતો એવી પ્રસરી રહી છે વડોદરાભરમાં કે સ્કૂલના જે ટ્રસ્ટી છે, સ્કૂલના જે ટ્રસ્ટી બે ભાઈઓ છે તેઓના તો ઘણા ખરા પોલિટિકલ કોન્ટેક્સ છે, એટલા માટે સ્કૂલ પર કંઈ કાર્યવાહી નહીં થઈ શકે. ગઈકાલે એક વાત એવી સામે આવી કે સ્કૂલ પર પણ એક નોટિસ મોકલવામાં આવી છે કારણ કે તે લોકો પાસે આ જગ્યા ઉપર લઈ જવા માટેની પરમિશન જ નહોતી. તો સ્કૂલ ઉપર કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને કેટલી જલ્દી થવી જોઈએ? સ્કૂલ ઉપર જલ્દીમાં જલ્દી કાર્યવાહી તો થવી જ જોઈએ, કારણ કે એક વસ્તુ એવી હોય છે કે પરમિશન લેવી અને એ પરમિશનના રૂલ્સને ફોલો કરવા, આ બધી વસ્તુ બહુ મેજર એક નિયમો હોય છે અને એનું પાલન કરવું જ જોઈએ. પોલિટિકલ જો કોન્ટેક્સ હોય તો એ એની જગ્યા પર છે. આ આટલા બધા છોકરાઓના કરુણ મોત નીપજ્યા છે. ના થાય તો એ તો ઘણી બધા આપણા સિનિયર એડવોકેટો હોય, વડોદરા શહેરના અમુક જાગૃત નાગરિકો છે, PIL દાખલ કરશે. આવી રીતના કંઈ ટીનપાટ ચંબુ ના સમજો. નેતા હોય કે કોઈ મોટી ચમડીકબાજ માણસ કેમ ના હોય, આપણે ન્યાય તો મળશે જ આ છોકરાઓને અને ટીચરોને અને એમના મા બાપોને. આ બહુ ખરાબ છે. જો નેતાઓ કે પોલીસ ડિપાર્ટમેન્ટના અમુક અધિકારીઓ, ચાહે DCP ઝોન 4 પરના મોમૈયા કેમ ના હોય કે ગેહલોત સાહેબ કેમ ના હોય, કે જે તે ટાઈમ આ લોકોએ જેટલા પણ મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, TDO જીતેશ ત્રિવેદી હોય કે ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટનો રાજેશ હોય, આ બધા ચમડીબાજોના ઉપર ઇન્વેસ્ટિગેશન થશે અને નહીં થાય તો PIL દાખલ કરવામાં આવશે, કારણ કે આ વધારે પડતું નેગ્લિજન્સી કહેવાય. SITની રચના કરી છે પણ બહુ પુઅર ઇન્ક્વાયરી છે. વી નીડ હાર્ડ સ્ટેપ્સ. અને હવે આ વસ્તુ અત્યાર સુધી લોલાલમલોન ચાલી, તમારી બદલી થાય, આ થાય, એ બધું એ તમે એસ્કેપિંગ નેચર કહેવાય. આ ગોર સાહેબ જે રીતે નેગ્લિજન્સી ડિપાર્ટમેન્ટ સમક્ષ બતાડી રહ્યા છે, એક વસ્તુ આ મનથી હું કહીશ કે જો નેગ્લિજન્સી તમે લોકો બતાડશો તો એવું ના સમજો કે અમુક જાગૃત નાગરિક એવા પણ છે કે એ લોકો લડશે અને ન્યાય અપાવીને જ રહેશે. જી, સાથે છેલ્લો પ્રશ્ન એ છે કે વત્સલની ભૂમિકા શું છે અને વત્સલ અત્યારે તો ફરાર છે કદાચ, તો વત્સલ શું લાગે છે કે પોલીસના શિકંજામાં આવશે, પકડાશે, અને જો પકડાઈ ગયો તો કયા પ્રકારની કાર્યવાહી થઈ શકશે તેના ઉપર? જે રીતે એના બાપનો હલ કર્યો છે પરેશનો, એ જ રીતે વત્સલ જ્યારે પકડાશે ત્યારે એની ઉપર પણ શિક્ષાત્મક પગલાં તો લેવાશે જ, કારણ કે એ પણ આપણે આ બનાવ બન્યો છે એમાં પહેલેથી લઈને છેલ્લે સુધી આ બધી વસ્તુ આપણી પાસે પડેલી છે, પ્રૂફ અને એવિડન્સ. પ્રેસ અને મીડિયાનો પણ આપણી પાસે ઘણો બધો પ્રૂફ અને એવિડન્સ પડ્યા છે. એટલે એ પ્રમાણે લાગતી વળગતી કાર્યવાહી કરશે જ અને થવામાં જ આવશે, એમાં તો કોઈ શંકાનું કારણ નથી. જી, પ્રેક્ષકો, બોટ કાંડ અત્યારે વડોદરામાં લોકોની આંખો ઉઘાડીને તો ગયું જ છે, પણ તે છતાંય તંત્ર બની શકે એટલું સ્પીડમાં કામ કરે, જેમ બને તેમ જેટલા પણ ગુનેગારો આમાં ઇન્વોલ્વ છે તેઓને સજા મળે, કારણ કે મા બાપ જેઓએ પોતાના દીકરા કે દીકરી ગુમાવ્યા છે તેઓ ખરેખર ન્યાય માટે વલખા મારી રહ્યા છે અને દરેકને ન્યાય તો મળવો જ જોઈએ. ન્યાયતંત્ર બધા માટે સરખું જ છે, આમ હંમેશાથી અમે કહેતા જ આવ્યા છે. તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને આ વિષયમાં લાગતી વળગતી વધુ માહિતી લઈને હું તમારી સમક્ષ ફરી એકવાર હાજર રહીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.